ભર શિયાળા દરમિયાન આજથી લઈને આવનારી 19 તારીખ સુધીમાં દેશ ઉપર ફરીથી નવી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમની સાથે લો પ્રેશરવાળા મજબૂત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી ચૂક્યો છે। તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ઊંડાણવાળા વિસ્તારોમાં લો પ્રેશરવાળી સિસ્ટમ હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે અને સિસ્ટમનો ઘેરાવો અત્યારે આવી રીતનો આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે। સિસ્ટમના ઘેરાવાને લઈને અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના ઠેર વિસ્તારોની અંદર મજબૂત પટ્ટો લંબાતો જોવા મળી ચૂક્યો છે અને જેમાં પણ લો પ્રેશરવાળી સિસ્ટમની હવેથી દિશા બદલાઈને ભારત તરફ સિસ્ટમની દિશાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે જ અત્યારે ગુજરાત ઉપરથી એક મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપરથી પસાર થતી સ્ટ્રફ લાઇનને લઈને ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર શિયર ઝોનનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી આવનાર 3 દિવસમાં એટલે કે આવનારી 72 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, ઓમાનના વિસ્તારો, પાકિસ્તાનના વિસ્તારો, ઉત્તરીય ભારતના વિસ્તાર, બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાઈ કિનારાના ક્ષેત્રોમાંથી તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે। ગુજરાતમાં પવનની ઝડપોની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે। સાથે જ આગામી 3 થી 5 દિવસમાં ગુજરાતની અંદર હળવા માવઠા સ્વરૂપીય કમોસમી વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે નવું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે। ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને હિમાલયના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો સુધી અત્યારે લો પ્રેશરનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા પલટાવવાની સાથે ગુજરાતની અંદર તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે। તે જ રીતે ઈરાનના વિસ્તારથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓમાનના વિસ્તારોમાંથી પણ ભેજયુક્ત પવનનો મારો હવેથી ગુજરાત ઉપર સતત દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં ભિન્ન ક્ષેત્રો જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર હવેથી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। સાથે જ દરિયામાંથી આગળ વધતી મજબૂત સિસ્ટમને લઈને અત્યારે અનેક વિસ્તારોની અંદર ધોળા દિવસ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને ભારત દેશના અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે। શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી મંગળુરુ અને બેલગાવના વિસ્તારમાં વાદળોના ઝુંડ છવાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે। સાથે જોધપુરના વિસ્તારથી કરાચીનો વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારથી ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આવનારી 72 કલાકમાં ફરીથી વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે તોફાની પવનની તીવ્રતા હવેથી ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે આવી રીતનો સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં અત્યારે સક્રિય બનેલો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને તોફાની પવનની તીવ્રતા હવે દરિયામાંથી આગળ વધીને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની અસરોને લઈને અત્યારે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે, જેમાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર સતત પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતની અંદર તોફાની પવનની ગતિવિધિને લઈને ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળવાનો છે। ગુજરાત ઉપર ભર શિયાળા દરમિયાન માવઠાનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળવાની છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આવનારી 72 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર
ફરીથી માવઠાનું સંકટ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વધતું જોવા મળવાનું છે. નવા સંકટને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રિથી ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે અને ઠંડીના તીવ્ર પ્રકોપને લઈને હાલ આગામી કલાકોમાં લીંબડીના વિસ્તારથી ધંધુકા, રાણપુરના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રોની અંદર, ચોટીલાથી લઈને થાણ અને વાંકાનેરના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારથી, માવિયાનો વિસ્તાર, નવલખીના વિસ્તારથી, હાલવડ ધાંગધ્રાના વિસ્તારોની અંદર, સાવડીના વિસ્તારથી લઈને ધ્રોલ કાલાવડના વિસ્તારથી જામનગરના વિસ્તારોમાં ઠંડીનું પ્રકોપ 17 ડિગ્રીથી 18 ડિગ્રીને 19 ડિગ્રી જેવું ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. તે જ રીતે કાલાવડનો વિસ્તાર, લાલપુરના વિસ્તારથી ખંભાળિયા, ઓખા બંદરથી દેવભૂમિ, દ્વારકા અને ભાટિયાના વિસ્તારોની અંદર સતત પલટાવ આવતા જોવા મળી શકે છે. પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, ભાનવડથી લઈને ચીખલીના વિસ્તારોની અંદર, તે જ રીતે કડાચના વિસ્તારથી, કેશોદ, માંગરોળના વિસ્તારથી, વિસાવદરના વિસ્તારની અંદર, કોડીનારથી લઈને તુલસીશામ, ઉનાના વિસ્તારથી, રાજુલા, કુંડલાના વિસ્તારથી, વિસાવદરના વિસ્તારોની અંદર અને પાલીતાણાના વિસ્તારથી, તળાજાના વિસ્તારોની અંદર અને મહુવાના વિસ્તારથી, ભાવનગરના દરિયાઈ કિનારાની અંદર, સિહોરના વિસ્તારથી, વલભીપુર, ગઢડાના વિસ્તારથી, બાબરા અને અમરેલીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આવનાર 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે. સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું પ્રમાણ 20 ડિગ્રીથી 19 ડિગ્રી અને 18 ડિગ્રી ભિન્ન ભિન્ન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણમાં સતત વધઘટ થતી આ ક્ષેત્રોની અંદર જોવા મળી શકે છે. સાથે જ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની ઝડપો અને પવનની તીવ્રતા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની સાથે ઘોર અંધકાર ફેલાતો હોય તેમ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમનું જોર અને સિસ્ટમની અસરો હવેથી વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરો વધવાને લઈને વલસાડના જિલ્લાથી વાપીનો વિસ્તાર, સાપુતારાના પંથકથી લઈને આહવા, વનસાડાના વિસ્તારથી, બિલીમોરાના વિસ્તારોની અંદર, નવસારીના વિસ્તારથી સુરત, બારડોલીના વિસ્તારથી વ્યારાથી લઈને નવાપુરના વિસ્તારોની અંદર, તે જ રીતે કોસંબાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર, ઉમરપાડાથી લઈને ડેડિયાપાડાનો વિસ્તાર, ભરૂચથી લઈને દહેજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, સાથે જ સિહોરના વિસ્તારથી ડભોઈનો વિસ્તાર, કરજણના વિસ્તારથી જાંબુસરના વિસ્તારોની અંદર મોટા પલટાવ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આગામી 3 થી 5 દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે 19 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમનું જોર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમની તીવ્ર અસરો અને સિસ્ટમના જોરને લઈને અહેમદાબાદના વાતાવરણની અંદર મોટા પલટાવ આવી શકે છે. કપડવંજના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારોમાં, ગોધરાના વિસ્તારથી ડાકોર, મહુધાના વિસ્તારથી અહેમદાબાદ, ધોળકાના વિસ્તારથી લઈને તારાપુરના વિસ્તારથી લઈને ખંભાતનો વિસ્તાર, બોરસદથી લઈને આણંદ, વડોદરાના વિસ્તારથી લઈને ચાંપાનેરના વિસ્તારોની અંદર, પીપલોદના વિસ્તારથી લઈને ગોધરાના વિસ્તારની અંદર અને દાહોદના જિલ્લાથી છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરથી લઈને અહેમદાબાદ, આણંદના વિસ્તારથી વડોદરાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીનો ચમકારો પોતાની અસર દર્શાવતો હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ 3 થી 5 દિવસની અંદર જોવા મળી શકે છે. જેવી પણ મધ્ય ગુજરાતને લઈને મહત્વપૂર્ણ જાણકારી અપડેટ કરવામાં આવી રહી છે. તે જ રીતે કચ્છ ઉપર પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનના વિસ્તારથી લઈને અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના વિસ્તારોમાંથી પવનની દિશા ફંડોવાની સાથે સિસ્ટમની દિશાઓ બદલાવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિથી ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર અને મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને જેની અસરોને લઈને કચ્છના વાતાવરણ ઉપર પણ હવાનું દબાણ અસર દર્શાવતું હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તોફાની પવનની તીવ્રતા સાથે રાપર, ગાંધીધામ, ભુજ, ખાવડના વિસ્તારથી માંડવી, નળિયાના વિસ્તારથી લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની સાથે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ વધતું જોવા મળી શકે છે અને વાદળ છવાયા વાતાવરણની સાથે કચ્છની અંદર ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને પણ નવી આગાહીને પૂર્વાનુમાન દર્શાવવામાં
આવી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોને પાકિસ્તાનના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ હવે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધીને જોર દર્શાવતું હોય તેમ સ્ટ્રફ લાઇનો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈ રહેલી જોવા મળી રહી છે, જેને લઈને સુઈગામના વિસ્તારથી પાલનપુર મહેસાણાના વિસ્તારથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર ઘોર અંધકારની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ અત્યારે ફરીથી મંડરાતું જોવા મળી રહ્યું છે અને દરિયાની અંદર ઊંડાણવાળા ભાગોમાં નવા વાવાઝોડા પોતાની તીવ્ર અસરો પણ દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આગામી દિવસોમાં નવી સિસ્ટમોની અસરોને લઈને ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે.